ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે તમારો વ્લોગનો 6 દિવસ ઉઠીને હું તો થઈ ગયો તો સ્કૂલ માટે રેડી. માથું હળવીને ફાઇનલી આપણે તો છાંટી લીધો હીરોની જેમ સ્પ્રે છાંટી લીધો હતો. ત્યારબાદ હું થઈ ગયો સ્કૂલ માટે રેડી ને હવે હું જઈ રહ્યો છું સ્કૂલ માટે, જોઈ શકો. ત્યારબાદ રિસેસમાં આવીને મેં તો ચેવડો ખાધો કારણ કે મારે હતો આજે શનિવાર. ફાઇનલી હું તો આવી ગયો તો સ્કૂલેથી ઘરે અને જો થાકીને થઈ ગયો તો बंद करो हाथ जोड़ के मैं। ત્યારબાદ માછલીનું પાણી મેં કાઢી લીધું ડોલમાં અને ત્યારબાદ મેં માછલી નાખી દીધી ડબલામાં, જોઈ શકો છો. ત્યારબાદ મેં તો મસ્ત રીતે હાથ નાખીને થઈ ગયું હતું માછલી ઘર સાફ. હવે ચાલો નાખી દીધી માછલીની અંદર, હવે નાખી દઈએ અને ખાવાનું. ત્યારબાદ મેં નહોતો કર્યો રૂમ સાફ એટલે મેં ચેક કરી નાખ્યો, જલ્દીથી કરી નાખ્યો મારો રૂમ સાફ. અને ફાઇનલી મેં હવે નાખી દીધા હતા મશીનમાં કપડાં ધોવા. ત્યારબાદ મેં કરી નાખ્યો હતો દરવાજાને ભીના લુગડેથી સાફ. ત્યારબાદ મેં બારીને કરી નાખી હતી એકદમ ચોખ્ખી. ત્યારબાદ મેં જોઈ લીધા મારા નાનપણના ફોટા, જોઈ શકો છો કેવા છે. હાવ નાના હતા ત્યારના જ મારા કોઈ ફોટા જ નહોતા પાડ્યા. ત્યારબાદ થોડીક વાર હું તો અને મેં જોઈ લે બાકી ફાઇનલી થઈ ગયો તો આપણો રૂમ સાફ. જે ફાઇનલી જવાનું હતું દહીં લેવા, તો હું નીકળી ગયો દહીં લેવા ડેરીએ. ફાઇનલ હું આવી ગયો તો ડેરીએ અને મેં લઈ લીધું હતું દહીં. ત્યારબાદ ધોવાઈ ગયા હતા કપડાં ને મેં સૂકવી નાખ્યા કપડાં. ત્યારબાદ હતો આજે મારો શનિવાર એટલે મેં ચેવડો અને વેફર ખાઈ લીધા. અને હવે આપણે જવાનું છે બારે મોયા સર્કલ તરફ. સાયકલ લઈને હું તો નીકળી ગયો. અહીંયા આવીને જોયું તો પણ કોઈ આવ્યું નહોતું. હું થાકીને હું તો ગણવા માંડ્યો તો બસ. ફાઇનલી 2 કલાકે આવીને હું તો જઈ રહ્યો તો ઘર તરફ. ફાઇનલી ઘર આવીને હું તો સૂઈ ગયો તો ઉઠો અને હવે આપણે જવાનું છે ઘરે, તો થઈ ગયો તો રેડી. ફાઇનલી ઘર આવીને હું તો વિચારવા માંડ્યો શું કરું. ત્યારબાદ પડ્યા હતા જીંજરા, મેં તો જીંજરા ખાઈ લીધા. હાલો તમે પણ ખાવા. ત્યારબાદ આપણે જવાનું હતું ડેરીએ દૂધ લેવા, તો ફાઇનલી આપણે આવી ગયા હતા દૂધ લેવા. બાદ મેં કીધું લાવ મારું શૂટિંગ લઈ, મેં લઈ લીધું મારું શૂટિંગ. ત્યારબાદ ફાઇનલ લઈ લીધું દૂધ ને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ઘર આવીને આપણે બેસી ગયા જમવા. હતું એકટાણું એટલે ખીચડીની જમીને આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. ફાઇનલી ઘર આવીને હવે મારે હુતા પહેલાં વાંચવાની હતી બુક્સ, તો મેં વાંચી લીધી હતી થોડીક વાર બુક્સ. આજના વ્લોગમાં આટલું જ. આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.